મહારાજનો જય. રણછોડદાસ મહારાજનો જય. બ્રહ્મચારી મહારાજનો જય. મસ્ત વૈરાગી મહારાજનો જય. સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય. ભગવાન દાસ મહારાજ, રામદાસ મહારાજનો જય. સદગુરુ પંકજ પૂજદાન લોક પૂજા શ્રી શારદા તો સદગુરુ તરા પરમારથ में कारण जाहिर सद उपदेश अधिकारी ने लागશે તો અધિકારી ને લાગશે માટે કે તો ભારત વિના પ્રેમ શો પ્રેમ વિના શો પ્રકાશ પ્રકાશ વિના ઘટે અંધેરો તો પ્રકાશ વિના ઘટે અંધેરો યસે નાયક વિશ્વાસ સદગુરુ મહારાજનો જય. હરિ ભાવના ભાગશાળી ભજન મે આવજો રે લો અમે ભગવતી આત્મા પ્યારા મહામોક્ષ દેતા તમે ભગવતી આત્મા પ્યારા મહામોક્ષ દેતા. ભરોસા પર જન્માના મારા આવો સત્સંગ કરી સારા વિચારો સારા પરિણામો સદનો સમાજનારા રે વાવના ભાગશાળી ભજન મે આવજો રે લો તમે પકડી લો સંતની ધારા બધો નિખાલ હૃદયથી ન્યારા તમે પકડી સંતની ધારા બધો નિખાલ હૃદયથી ન્યારા. ઉઠે શુદ્ધ વિદ દેહને ધારા માટે જન્મા મરણ દુઃખ સારા આપટે શુદ્ધ વિદ દેહને ધારા પટે જન્મા દુઃખ સારા. પ્યારા મને
ભજન મે આવજો રે લો ભાગ્યશાળી ભજનમાં આવજો રે તમે આત્માઓ રખવાવાળા જે ગૌરવે વિરોધ કરનારા તમે આત્મા ઓળખવાળા ચિત્તોરથી નિરોધ કરનારા તમે સમજી જાઓ શાનમે શાળા આત્મા પિતારા નહીં બારા તમે સમજી જાઓ શાન મે શાણા આત્મા વિચાર છે અંધકારા અરે કાળા નગરનો વિશ્વનો શહેનશાહ એવા છે સંતના ચાર વાવના વાળા ભાગશાળી ભજન મે આવજો રે લો એ ભાવના વાળા ભાગ્યશાળી ભજનમાં આવજો રે લો હર કહે વૈરાગી ગુરુ ગામવાળા દૂધ સૈતન માથે ધરનારા કહે વૈરાગી ગુરુ ગામવાળા શુદ્ધ ચૈતન્યમાં ચિત્ત ધરનારા એ મહાભગની મોજ માણનારા ઓળખો અક્ષરાથી થવું મંગારા મોજો મારનારા ઓળખો અક્ષરાથી ચૌકારા માન સરોવર પર હંસલા ઉડશે અજમોદે કરનારા રે ભાવના બાળા ભાઈશાળી જન્મમાં આવજો રે લો મોઢાવાળા ભાગ્યશાળી ભજનમાં આવજો રે લો હરિ ભાવના વાળા ભાઈશાળી ભજનમાં આવજો રે લો ભાવનાવાળા ભાગ્યશાળી ભજનમાં આવજો રે લો હરે સદગુરુ સંગીર બબુરે પ્રેમે ઓ મારે સદગુરુ જાગે રમવું રે પ્રેમી હો પ્યારા હરે ગોવિંદ જ્ઞાન ઘડવો રે પ્રેમે ઓ મારે ગોવિંદ જ્ઞાને ઘડવું રે પ્રેમી હો પ્યારા એમ સતીનો પ્રેમ પતિમાં એમ જનીનો પ્રેમ પતિમાં એવો પ્રેમીનો પ્રેમ પ્રભુમાં એવો પ્રેમીનો પ્રેમ પ્રભુમાં ગુરુ જ્ઞાન સાધગતિ મારે પ્રેમે ઓ પ્યારા અજુર જ્ઞાન સાધગતિ મારે પ્રેમી હો પ્યારા ગુરુ અદભુત જ્ઞાન બતાવે ગુરુ અદભુત જ્ઞાન બતાવે ગુરુ પ્રભુ સ્વરૂપ દેખાવે ગુરુ પ્રભુ સ્વરૂપ દિખલાવે પરમાનંદ પ્રભુ વરખાવે પ્રેમે ઓ પ્યારા પરમાનંદ પ્રભુ પરખાવે પ્રેમી હો પ્યારા દીવારોપા માટે શિવદાસે હે જીવન મટી શિવદાસે પરમાનંદ બની જાશે પરમાનંદે બની જાશે તારો પ્રભુ છે તારે પાસે રે પ્રેમે ઓ પ્યારા
પ્રેમી હો પ્યારા રણ છોડ દાસ નો રંગાયો રણ છોડ રસ નો રંગાયો બેસે તો નાય દેવો તે તો ના જાય દેવો મારે દાદા દો લે પ્રેમી હો પ્યારા પ્રેમી હો પ્યારા મારે સદગુરુ સંગી હો રે પ્રેમી હો પ્યારા ગુરુ જાગે રહો રે પ્રેમી હો પ્યારા સદગુરુ કરજો સાવ ઘરે ઓગળી જલ ગુરુ કરજો જ્ઞાન ઉગડે વાકલે આરે તારો આગમન થાય ભાંગવ ઘરે ઓગળી તારો આગમન થાય ગૌ ઉગડે વાકલે આયા ભગો ચરણ પદવી વાગ્યાનો બાબો ઘરે ઓગળી આયા જાબાનું રયત માનો ઝલકે જોઈ જોઈને આશો દાગવ ઘરે ઓગળી અરે વાસ્તા વૈરાગે બ્રહ્મચારી આખો ચલાયો ઘરે ઓગળી સદા ગુરુ કરજો સાવ ઘરે ઓગળી સદગુરુ જન છોડદા બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાળાનંદ મહારાજનો જય વાલા સજ્જનો કેમ સભાઓ કરવી પડે છે કેમ ગુરુ શરણે જવું પડે છે ગુરુનો શરણ આ બ્રહ્માંડની અંદર કે જેમ આ દેશની અંદર જેમ આપણે રહીએ છીએ જેમ ગુજરાતમાં રહીએ છીએ પણ જો આપણને કોઈક મોટાનો સંગ હોય તો કોઈ નાનો આપણું નામ લે લે જ નહીં બોમાણા તો એને જાત્રાએ જાય હવે જાત્રાએ જવું તો એની કને 2,000-1,500 રૂપિયા હતા તો કે છે આવા જોખમ લઈને જવું એના કરતા અહીં ગમે કે છે લાઈને કોકને આલું તો એક વાણીઓ શેઠ હતો એ શેઠને કે છે તું કોની વિચાર તે કે છે આ શેઠ કે છે આ દુકાન કે છે તમે મારા આ પૈસા તમે રાખો બીજા કોઈની પર મન ભરો હોય હારે કે છે કેટલા છે તો કે છે કે ગંડમ કે છે ગંડી પેલા કોણ બકોણ કશું નહીં એમને એમ જ વિશ્વાસ આવે સમજો જેવું મોણાની બુદ્ધિ જ્યારે ફરી જાય ને કોઈને ખબર પડે મોણા જાનવર કરતા ગયો જાનવરો જો તમારી એમનો ખોરાક જ ખાય પણ મોણા તો કોઈ ખાય નહીં મોણા કશું પડી નહીં તો ખાય ત્યાં કંઠી ખાઈ નાખવાની અને પછી પહેરી દેવાની પછી એનો મતલબ શું ખાધું નહીં એવો પણ ભાઈ જીવ તો નક્કી મહાપુરુષો કે છે મહી ગયું એટલે એ હાથમાં કોઈ દાડો ડંખ્યાવાનો રહે તાઈ આગળ પેલા 1500 રૂપિયા આલ્યા કે છે હું જયારે આવું ને ફરીને આવું એટલે કે છે લે લે હા
15મી દાળ પછી દાડે પછી આ તો બધી જાત્રા કરી અને પછી કારણ કે તે સમયે ચાલવાનું કે છે કે ભાઈ સાધનો નહીં, રસ્તા નહીં, ચાલીને જવાનું, ચાલીને આવવાનું, એટલે સમય લાગે. અત્યારે બધા સાધનો છે અને સાધનો એ દરવા મૂકી જાય છે. ખબર ભગવા જવું હોય તો બાઇક લઈને જાય છે. એ ખબર નહીં પડતી કાકનું ત્યાં એ થોડોક પરિશ્રમ થાય છે. એ તો સારું એની કોઈ જાગનું તૈયાર લાવતું નહીં, લખન એની હો બેસી જાય એવું. જેટલું બધું આરગું થઈ ગયું એટલું છું. આવા ભવસાગર આવડો મોટો શું કરે? આપણે સંતો રોયો પાડે ભજન કરો, ભજન કરો, ભજન કરો, એમને જ ભજન થાય. પૂછ્યો હોવ આમાં ફરી જાય. તો સંતો કહે છે કે ભાઈ જીવન આપણને મનુષ્યનો અવતાર મળ્યો છે. આ મનુષ્યનો અવતાર મેં શું નહીં બની શકાય? ભારત એટલે બહુરત્ના વસુંધરા. કે શિલ્ડ જો મળ્યો હોય તો આપણા દેશને મળ્યો, કોઈ ઇંગ્લેન્ડ, અમેરિકા, આફ્રિકા કે કોઈ મળ્યો નથી. પણ ભારતની અંદર તમે જુઓ બહુરત્ના વસુંધરા. કે ભાઈ દાતાઓ મેં જુઓ તો ભારત આગળ છે, શુરવીર મેં જુઓ તો પણ ભારત આગળ છે, ભક્તની અંદર જુઓ તો પણ ભારત આગળ છે, સત્યોની અંદર જુઓ તો પણ ભારત આગળ છે, ગુરુઓની અંદર જુઓ તો પણ ભારત આગળ છે. જેટલો દેશ આપણો એક ચરણ રદ લે અને ખાલી માથે ચડાવે તો એ જીવનું કલ્યાણ બોલે છે. તમે વિચાર કરો, ભારતની ભૂમિ પવિત્ર, પણ એ સંસ્કારો જો આપણે જાળવી નથી રાખ્યા એની એટલે એ અપવિત્ર બને. એટલે અહીંયા પેલો 25 દાડે જઈને મહિને પાછો આવ્યો કે શેઠ કે શું પેલો પૈસા મેં આલ્યા હતા એ કે ક્યાં આલ્યા ફરી? અરે શેઠ કે હાલ તમે ગણી મેલ્યા હતા 1500 રૂપિયા. અરે નહીં આલ્યા કે જોઈ બીજા જાય હોય છે કે શેઠે પેલાનું મગજ ફેરવવાનું કર્યું. હવે પેલો બહુમણ બજારો કરી અને શેઠ જરા પૈસા વાળો એટલે હું આપણે એનું 5 પૈસા માણસ ભેગું થયું, 5 પૈસા માણસ ભેગું થઈ અને પેલો બ્રાહ્મણ કહે છે કે આ મેં શેઠને 1500 રૂપિયા આલ્યા છે ને કે છે નહીં આલ્યા એવું કહે છે, ભૂલી ગયો એવું કહે છે. એટલે પેલા બધા પાછા 50 દેતા હતા કે શેઠ કે છે તમે મારી પર વિશ્વાસ નહીં તો હંમેશા મોટોનો વધારે ખેંચે, નાનો મરી જાય. અને તારી એ જ થયું, મોટો જીવી જાય. કળિયુગના સમજતા મહારાજે કહ્યું, કળિયુગના મોટા એવા ખોટા, મોટા તે ખોટા છે કે ખૂચાવે ગરીબોના રોટા, મોટા તે ખોટા. મોટા દેખાય ને એ બધા, તમે એવું ના માનશો, ખોટા જ છે. લોહી ચૂસીને ભેગું કરે નહીં, કોઈની વાતેડી જો કકરીને ભેગું કરે નહીં તો એ પેઢીની અંદર કોઈ દાડો એ કહે છે કે ભાઈ દેવ ખરખો કોઈ છોકરો પેદા ના નારસંગાત ભેગા થાય. તો અહીંયા આગળ બધું ભેગું થયું. પેલા શેઠની બની બોલ્યા કરતા તમે મહારાજ કહેતા કરતા મારા કઈ લખણ બખણ છે કશું કે ના ભાઈ મેં તો વિશ્વાસ આલે એવું લખણ બખણ છે નહીં. લખણ નહીં કશું એ નહીં કરતા તમારે સાક્ષી તો તમે 2 જણા છો ને કે અમે 2 જ હતા કે બીજું કોઈ ત્રીજો હતો? અરે નહીં આલ્યા કરે ગોમ વાળા કહે તમે આ મહારાજ ભૂલી ગયો, આમ રખડીને આવ્યો ને ભૂલી ગયો, મને લીધા જ નહીં ને આલ્યા નહીં. પણ એક સજ્જન પુરુષ હતો, બુદ્ધિશાળી પુરુષ, એ જોણી મહારાજ કે છે સાચું પણ આવે વાપરતા એટલે એની કોરલ બોલાવી ગયો. તરત વાળું બહુ નગર વાળું એટલે હાલ્યા નક્કી કે અમને તને આ જ કે હું ઓળખું કે એવું કહે રાજા કંજા અને આ મોટો વગર તારો મેર આવશે. ત્યાં જેની કંટડીઓ કશી થાય આવામાં મોટા કંઠ જો અને એક જ વખત વગાડશે ને એટલે પેલાની વાંચો ખોલી દે એવું કે છે. ઘા કહેતા તું જા ઘા દાદા અહીં જઈ ફરિયાદ કરી કહ્યું કે મારે આવી રીતે બન્યું છે, પૈસા આલ્યા છે, હું જાત્રા જઈને આવ્યો અને જઈને આવ્યા પછી કે છે એમાં શેઠ ફરી ગયા.
કાકા આલ્યા છે નક્કી છે કાકા સાચું બોલો તો હા સાચું જો કે છે આલ્યા હોય તો જ બોલશે હું લખન કે હોરીએ ચડે ના આલ્યા છે એ જ શેઠ ના આલ્યા છે હા કે કાલે સવારમાં તું 9 વાગે જજે અને જઈ અને હું કે છે આવીશ કે ઘોડો લઈને આવીશ કે મારો રથ લઈને આવીશ અને કે છે તો હું છેટે ઉભો રહીશ અને તારે એટલું જ બોલવાનું કે શેઠ પેલા પૈસા લાવો તો કહે હા પર કમ્પ્લીટ 9 વાગે બ્રાહ્મણ આવી ગયો પાછળ ને પાછળ રથ લઈને રાજા અને છેટો ઉભો રહેલો બ્રાહ્મણ તો ઉભો રહેતો પછી પેલો જઈને કહે છે લાવવાનું શેઠ કહે છે અરે નહીં પાછા ફરી આવ્યો માથો ના કહ્યું છે મને નહીં આવ્યા ને એ થોડુંક બોલી થઈ અને રાજાએ છેટે ભાઈ શું છે અને પેલા હા તો રાધાને કેટલી ના અરે ભાઈ કે વિધવા હાલ કે છે કે મહારાજને એવું કરાવો એટલે પેલો જોડજો કે ભગવાનને રાધાને કઈ સંબંધ છે એવું લાગત છે હા કે છે ભૂલી ગયો કે મારા ઘરમાં બહુ કે છે મને યાદ નહીં પડતી ના ભગવાનની પીઠું લોસન ખોલી ગયું મારે 1 કલાક પહેલા માથાકૂટ કરાવી તોય ના આવ્યા અને અડધું બોમ્બ ભેગું કર્યું તોય ના આવ્યા પેલો છે ને આવીને ઉભો રહ્યો અને શહેજ કે છે એલાઉન્સ કર્યો તો બોલી આ મોટોનો છે ભારત મેં આ બધો જે આપણે માનીએ છીએ એ બધો છે ને નવટો કહેવા છે અને સદગુરુ છે એ બ્રહ્માંડની અંદર ઊંચામાં ઊંચું સ્ટેજ છે ને અને એ સ્ટેજ હોય ને એને એ શરણમાં તમે રહેશો ને તો કોઈ આ દેવીઓ કે આ કોઈ તમને કઈ કનડગત કરશે સદગુરુનું પદ એવું ગુરુપદ અધિક સપથી બળવાન રામકૃષ્ણ શંકર ધરતા ગુરુનું જો આવા ધરતા પછી આપણે શું આપણે તો એમની આગળ કશું નથી તોય આપણે કે છે કે ભાઈ માનવા તૈયાર એટલે વાતોની અંદર બધું ચાલે અત્યારે ભારતની અંદર બધી વાતો છે પણ એમેનું કશું છે નહીં જો હોય તો એનું પ્રમાણ છે મહાપુરુષો એનું પ્રમાણ આપ્યું છે પણ આ ગપે ગપો ખબરે તાજુ આપણે કોઈ દાડો વાપરતા નહીં વાસી રામ હતા તો આમ થયા બંધ વૈદ્યાનું આમ થયું રાવણ સીતા લઈ ગયો ને પેલો લઈ ગયો ને કેટલોય મોકળો ને કેટલોય વાંદરો એ ટીપામ ટીપ થયું અને તમે કેટલું બધું લોકો એક સીતા લઈ ગયા કેટલું બધું પેલી શોર પંખા પછી બંબે પંખા હે વાઘરેણું જેવી ગાલ્યું છે આને તું તો કહે છે રાધા શું હોમ શું તા કહે રોમને ઘેરથી જે સીતા છે તો શું રૂપ છે અને શું કે છે જલકા અને એને લાવતા ખરો આ મરસો ના છે અને પેલા સસરી તો એમાં તો જેટલો નાશ થઈ ગયો શું અને એ તો પતી ગયું મોનું પણ આપણું રામાયણ પતે એવું લાગે અહીંયા ખોદ કરે વધારે થાય પણ એ ઓછું થાય એ રામાયણ પતી ગયું પેલું અડાડદાડાનું હૃદય પતી ગયું નતું થઈ ગયું અડાડદાડામાં તમે જુઓ એ તમારે જેટલોનો ખોડો ખાઈ જાય છે જેટલા મરી ગયા જેટલા એ થઈ ગયું તો એવું જો કરું તો આવો દેખાય આ જન્મ્યા તારી સમજણાય તો અહીં ચાલુ થયું તો જોઈ બંધ થતું નહીં અને તે રાત દાડો ચાલે પેલા તો દાડો હાથમે એટલે હવન છાવણીઓ જતા રહેતા હતા અને પાછા એવું નહીં પાછળથી ઘા કરે એવું નતો યુદ્ધ તો સચનો યુદ્ધ હતો એને છાવણી લઈને અમે બેસતા વાતો કરતા એ તો રણમે મેદાનમાં આવે તારે પાણી ચડતો હતા તો તમારે લગાવ કોરિયા થઈ ગયા શું ખાવામાં નાચી દે સામે નાચી દે તો પાછળ ચકોર ખુશી કરે અમને શુરા કહેવાય કાયમ મહાપુરુષો કે છે કે ભાઈ શુરવીર કોને આ તો વાતો એ બધું ચાલે છે અને એ નશો છે વાતોનો આપણને એક નશો થઈ ગયો નશો થયો ગંજેરિયા હતા ને ગંજેરિયા બહુ ગાંજો પી ગયા બહુ ગાંજો પીધા પછી વાતે છે પછી એમને શું બોલે એમનું બોલ ના
તમે તો આ ગંજેરિયા વાંધો પીવે છે ને, એ બહુ પી જાય ને એટલે ભાઈ ટોચ ટોચ જ કરે ને એનું જ જોયું આમાંનું વાપરે એ ગંજેરિયા વાતોએ ચડ્યા તાર પેલો એક જણો કે છે અમારા ગળિયાના ગળિયા એટલો બધો રાખે તે એને કે છે એ કરવા કે છે પૃથ્વી જેટલા તબેલા બનાવવા પડ્યા એ લોકો મને ગપ્પા જેવું લાગે આવું હોય પૃથ્વી જેટલો તબેલા હોય ત્યાં લોકો રહે છે એવું કે હા પેલા ત્યાં પછી બંગુ મેળ્યું એને પછી ગપ્પુ મેળ્યું કે છે અમારા ગળિયા એવા શુરા હતા અને એવા ભાલા રાખતા હતા એની આકાશ માળતી કે છે પેલા ને ગપ્પુ લાગ્યા કે છે એ ભાલો મેળતા હતા છો તારા બાપ દાદા ને તબેલા મળ્યા આવું હવે પેલાની વાતો મેં કહીશું નહીં પેલાની વાતો મેં કહીશું એમ આપણે આ ભારતને વાતો એ બધું મેડમ પણ એના પ્યાર પાઠ ખોલતા જો પ્યાર પાઠ ખોલી જાય નહીં તો ઉતરતા ઢોરમાં આપણું ગાડું કપડે પડી દેવાનું લોડ ના પડે ને એવું કરી જુઓ કોઈ ખાતરી અનુભવ થાય ખાતરી કોઈ કરવી એ તો કહી ગયા છે એ તો બોલી ગયા છે એમ શું હતો ભાઈ એવા મનવાની તો મહાપુરુષો કહે છે કે ભાઈ આ તો ભારત દેશ છે સંતોની ભૂમિ છે હવે વિચાર કરો નવું આધ્યાત્મિક જ્ઞાન એટલું બધું આજે આગળ વધ્યું છે યોગ જેને કહેવાય એ હજાર વર્ષો તપ કરતા 60 વર્ષો તપ કર્યું એ ફળ એમને નથી મળ્યું એ જ ફળ આપણને મળ્યું 60,000 વર્ષ સુધી વિશ્વામિત્રી એ કહે છે ભાઈ તપ કર્યો અને આપણે આ કહ્યું શાસ્ત્ર કહ્યું એમાં આપણે આ કહ્યું તો 60,000 વર્ષ હોય એટલે શું થયું વાવાઝોડું નહીં આવ્યું હોય ભૂકંપ નહીં થયા હોય વરસાદ એટલા નહીં પડ્યા હોય 60,000 વર્ષ સુધી હવે બેઠા છે શું ખાતા હશે શું કોઈ ગણિત કર્યું પછી વધરે બેરું કર્યું જે વસ્તુ સાચી પણ કઈ રીતે સાચી કે આધ્યાત્મિક રીતે જો આપણે જોવા જઈએ તો એ વસ્તુ સાચી છે ને બાકી આ બહારની દ્રષ્ટિએ ખોટું જ છે. કૃષ્ણ ભગવાન દડો કે છે દેવાભાઈ એમ નામ પૂર્યા પેલા કાલીનાથ એ તે દડો કોઈ દળ પૂરી જાય ને દડો તો તરે તો એ કેમનો બુડી ગયો છે કે દળ જુદા દડા બનાવતા હતા જે વસ્તુ સાચી પણ આધ્યાત્મિક રીતે કહ્યું છે કે ભાઈ એને કથવવું પડે છે આધ્યાત્મિક રીતે તમે ખોરો નહીં તો મળી જાય એવું છે હાલ આધાર મોજૂદ જ છે કે કે ભાઈ કાલી એ નાગે ચાર કે છે કે ભાઈ અપસરાનું બંધન કરે અને ચારે અપસરાઓને બંધનમાંથી મુક્ત ભગવાન અને એને કે છે એડી માડીને જગાડે આ એવું જ છે એડી માડીને જગાડવાનો પણ જો આ એડીઓ મારા જ ખબર પડતી નાભે કમળથી કે છે શરૂઆત થાય અને સહસ્ર દલમાં એનો ઠેરાવ થાય જે વસ્તુ સહસ્ત્ર ફેણી વિચાર સહસ્ત્ર ફેણી એટલે એની અંદર કેટલોય સમય કઈ છે એટલે એને સહસ્ત્ર ફેણી કહેવાય તો વસ્તુ એની ઉપર છે કૃષ્ણના મોટાની અંદર જો એ ફેણની ઉપર કૃષ્ણ ફેણની મય કૃષ્ણ છે તો આ સહસ્ત્ર ફેણી અને એ સહસ્ત્ર ફેણીની ઉપરની વાત કે શબ્દમાં ના આવે કોઈ વાણીમાં ના આવે કોઈ નામમાં ના આવે કોઈ ઘાટમાં ના આવે કોઈ રૂપમાં નથી આવે આ એક પ્રતીક છે તો કોઈ દાડો આપણે કોઈને પૂછ્યું નથી
કોઈને પૂછ્યું નથી. સીતા જ્યારે કે છે ભાઈ બાળપણની અંદર કહ્યું છે કે ભાઈ શિવ ધનુષ્ય ઘોડો કરી રમતી હતી અને એ જ સીતાનું હરણ કે છે કે ભાઈ રાવણ કરી ગયો તો રાવણ ના તો શિવ ધનુષ્ય ઉભું જ નતું થયું, દબાઈ દીધું. તો એ હાચું કે આ હાચું? પણ સીતાનું હરણ થાય એનું કારણ છે. કારણ કે ભક્તિની અંદર વચન થાય. તો વચન એ લક્ષ્મણ રેખા અને લક્ષ્મણ રેખા જે ગુરુની ઓરંગે એનો કે છે કે ભાઈ હરણ થાય થાય ને વસ્તુ ખાતી ખોટી કે શું છે પણ કોઈ દાડ આપણે પૂછતા નથી. તો આપણે શું કહીએ પાછું ખબર નહીં એ તો તે દાર આવું હતું તે દાર આવું થયું છે તાકાત નહીં થતું. મંથરા તમે જુઓ, મંથરા બધાનું મોત કે છે બતાવ્યું, પણ મંથરાનું મોત બતાવ્યું. કારણ મંથરા લખાણવાની તાકાત મંથરા મરી ગઈ. અત્યારે મંથરાઓ છે ઘેરે ઘેર ઝઘડા કરાવે, હા હું ચડાવે, બેર બાપેલો ચડાવે અને પરે કરે ભીખાઈ અને નગરો બે મંથરાનો વાંક નહીં, મંથેરિયા હોવું છે પાછા. મંથેરિયા પાછા એવા કોકનું થતું હોય સારું અને જોજો પડતા હોય એ તો નંગ છે ને એ તો આવું છે ને એ તો કહાઈ જેવું કરશે ને સારું હોય તોય થવાના. તો વિચાર કરો કે ભાઈ વંશ ગઈ નહીં, ભૂવા મરી જાય પણ તમે જો વંશ ના મરી જાય ને તો સોલો કરી દે આ બધું સંભાળ છે. એવો દુઃખી થઈને જાય જેટલો હેરાન થઈને જાય કોઈ બેઠો પડિયાર જ બનાવે. એમ ના કે કોઈ ગુરુ ગુરુ શરણે જઈએ તમે જો એ એમની હોય છે. તો મહાપુરુષો કે છે કે ભાઈ એક ભૂવો દોદો ભૂવા ભૂવા અળા ખોવા હાચી માતાની ભાર ના કાઢી ધૂણી ધૂણીને એ માર્ગ નથી જોવા. કબીર કહે એ માર્ગ નથી જોવા, એ માર્ગ જોઈને સંતો મારે મનખા જન્મ નથી. ચોખ્ખું ચાંદી જેવું છે. કોઈ નહીં તમે ના પૂછો નહીં તો સંતો પર વિશ્વાસ રાખો તો તરી કહેવાય. પણ વિશ્વાસ જ નહીં આજકાલ શું એ તો કઈ ગયા છે તેમને ના નડે. આપણે કરવું, આપણે પાછું નિવેદ કરવું પડે. આઠિયામાં આવે ત્યાર પાછું એના બાકી કે શું કે છે પેલું નિવેદમાં બધું આવે છે ઘઉંના ઠોઠા ગોઠા બધું એ પાછા નિવેદ કરે આમ ભગત અને આમ અંદર કોણે પાછા નિવેદો સારો હોય. હવે વિચાર કરો ધૂપ ધમાડા હોવ કરે બધું કરે ને પાછું શું કરજે એ સારું કરજે કા ગુરુ તારી મોખણ બંધાવા કર્યા એના યમ દેવતાને મંડ્યો અત્યારે તો વાહણ એટલો બધો આવ્યો છે નરિયા હું ના કહી દેવો તો હજુ નરિયા બોલાતા નહીં. શું તું ખાનતા નરિયામ લેખા છે નરિયામ ખાન પણ માતાને જ્યાં નિવેદો આવે ત્યાં નરિયામ મારા કેટલું બોલ ચલવો એ તો જોવે તો એવો બોલતો નહીં એટલું બહાર લખાનો આમ બે કોણ પટ્યા સારી દે પણ નહીં બોલતો એટલે આપણે છેતરી લઈએ છીએ. અને છેતરી જાય છે એમ કે બોલે નહીં એટલે છેતરી જાય, બાકી જાગતા ને જ શું તમારા ઘરમાં કોઈ એમ કે પેલું કલાડું માટલું એમાં હાલે કલાડાનું કદાચ ખાવા ખાવ તો એક લાત મારીને નાચી દે તો દેવોને ઠગો છો દેવીઓને ઠગો છો પાછા આશીર્વાદ તો મોટા દઈને જોવે શું એક નારિયેળના ઠોઠા અમદા બાધા જેટલી લોકી રાખે અને મારું થાય તો આઈશ લગ્ન ના આવું જમ માતાઓને ચિત્ર લાગ્યો. તો આધ્યાત્મિક વસ્તુ એવી છે કે શું કરવાનું રહેતું આ જગ્યા જે બેઠા છે એ સંતનું પગલું છે. અને જુઓ તમે કે ઈશ્વરની મતે જ સર્જન થયું છાપરામાં જ રહેતા હતા પણ સંતના આશીર્વાદથી આજે આટલી બધી જે જાફો જલાલી દેખાય છે એ સંતના આશીર્વાદ. કોઈ માતા મહાદેવથી આવું થાય અને તે પેઢી ઊંધી રહેવાની એની જ્યાં ઊંધી પેઢી આ પૃથ્વી પર રહેશે નહીં ત્યાં ઊંધી આ ધન ખૂટવાનું વધવાનું પણ કોઈ દાડો ખૂટે.
તો રવિવાર ભરવાના રાજા, અમુક કશે ભાઈ પુણ્યમાં ભરવાની રાજી. પણ ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ ભરોસો હોય ને તો કયો છે કે ભાઈ તમને ગરીબના તવંગર બનાવતા વાર લાગતી નથી. વિશ્વાસ એક નારિયેળ કે ચૂંદડું કશું તમારે ચડાવવાનું રાખે નહીં, અગરબત્તીનો જોડાય હરગાવાના રાખે. આ તો જોડા એટલા બધા હરગાવે છે અને હારી અગરબત્તી ઓળખી હોય સારું, આ તો ઘરા હો હાર દે એટલી બધી અગરબત્તીઓ ફેરે ફેરે કરે. એક દેવને અગરબત્તી હોય ઓછી અને હોડવાની તારે છે એને છે હોડવાનું એવા હોડતા વરસાદ મેલે પણ મેં આટલો પેડા હવા પાસે કે ભાઈ પાસે મેલી અને મેલી બા લઈ લેવો. આ ડાકોર જાય એવું કરે તો પેલા રણછોડજી ના આવે ને તો પાછો લાવે. કોઈ પૂછે જો રણછોડજી નો લાવ્યો હોય તો કોઈ નહીં લાવે. તો કોઈ વાર રણછોડજી ના મળી જાય કેટલો બધો આવાજ થાય. હા અહીંયા લાવે તો ઘરમાં ઊભી નહીં મેલો ચમ બરવાટ થાય અને પેલો ઊભી જ મેલે છે દુકાન વાળો સમજો છે એ ડબલામાં ઊભી જ હોય તો એનો ધંધો ફર્સ્ટ ક્લાસ ચાલે છે. અને તમારું ઊભી મેલે તો વડવાડ કેમ થાય? હારા તમે એવા છો એટલે હાવણી ઊભી જ મેલાય દાદા છે એને ઘર વચ્ચે આમ લબડાવવા કેટલા બધા વ્યામ છે. પાછા ઘોડાના પેલી નાર્યો બધે છે પાછું પેલું શનિ દેવનું કાજુ કૂતરું આવે એ કોઈ આવા ઘોડા નાર્યો પોતા તો પેલાના રાજા મહારાજાઓ ત્રણસે ઘોડો પંચે ઘોડો રાખતા હતા. જો એવા માર બોધવાથી થતું હોય સારું થઈ જતું બધું તો એ ઘોડો ના રહ્યા ને એ ના રહ્યા ને એ બધી જાગો જલાલી ચોઈ ગતી રહી. શું છત્રપતિ જેવા ચાલ્યા ગયા, મોટા બોધેલા બંગલા પડ્યા રહ્યા. ઉડે કાગડા મેળીને માર માથે જમનો બધાને જમનો માર છે. કોઈને એવું નહીં કે ભાઈ અમે જમનો માર નથી, એવું તો કોઈ નહીં. પણ એ જ્યારે માથામાં વાગે દારૂડિયાને કહે છે કે ભાઈ એક જણ બહુ દારૂ પીતો હતો, બહુ પીતો હતો, તે પી 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 કરે તે એના બાપને આવી ગયા એકલાયનો મારો મિત્ર છે, સજ્જન માણસ છે કે બે જ્ઞાનના શબ્દો કે કનકો તો કોઈ બે અનુભવના શબ્દો કે તો એનું મગજ તો કહેતા કે ફલાણા ધ્વજા એને મોકલ્યો એટલે કે એને મોકલીને પછી પેલો દારૂની શું કહ્યું કે દારૂ સિવાયની બીજી વાત કરજો તકાના ડબલ પીવાનું થતો તો હોતો નહીં. એના ફાવતું આવી ગયું ને એટલે એને હાર લાગ્યું. તો કહે છે જો દારૂ પીવાની અંદર કે છે વાંધો નહીં હું તો ડબલ જ પીજે પણ કે છે કે ભાઈ જો પહેલામાં પહેલો કે છે કોના ફાયદા થતા કે છે પહેલામાં પહેલું તાર ઘેર ચોર ના તકે છે તકા પી પીને કલાશ થઈ ગયું હોય આખી રાત ઠોહું કરતો જાગતો હોય કોઈ ઘોડીઓ છે ચોર તે તાર તો આવે. બીજા નંબરની અંદર કે છે કે ભાઈ શરીર તારું તગડું થઈ જાય. તગડું એટલે બોલીને ડેમ એ બીજો ફાયદો. ત્રીજા નંબરની અંદર કે છે કઈક હગાવાલાને તને બોલાવવો હોય ને એ જવું હોય સાધન લઈને આવવું પડે. ટકા પીપીને કલાઈ થઈ ગયું ન્યાડાય નહીં અને કે ચલાય નહીં બેહાય નહીં તે પછી સાધન જ લાવવું આ ફાયદો. પછી કે છે કે ભાઈ ચોથા નંબરનો ફાયદો એ છે કે ભાઈ ગડપણ આવે. કેમ ના પી પીને કલાઈ થઈ ગયું હોય તો જવાની મન મરી જવાનું તારે ગડપણ આવે. ફાયદા તો ખરા પણ ઘેર લાગે તો કે એ માર નહીં જવાનું તો ડબલ પીજે પણ ઘેર ફાયદા છે ને કે આવું થાય કે હા કે આવું થાય મારે નહીં પીવું તો ના પીશું તો નહીં આને દારૂડીઓને આવી સમજણ પાડે એમને આપણે કહે છોડ દો નહીં હાલ કેટલાય મરી ગયા કેટલાય મહાણો જતા રહ્યા એવું કે ના તમારા પૈસાનો એ પાછા હોય પણ એને ગેડ પાડવી પડે કે ભાઈ તું દુઃખી થાય એનો વાંધો નથી પણ તારી પાછળ જે પરિવાર છે
એ પરિવાર કેટલો કે છે કે ભાઈ દુઃખી થાય છે. તો સંતોષથી રોટલો તો ખાતો નથી, પણ બીજાને સંતોષથી રોટલો ખાવા દેતો નથી. 5 પાડોશીને ખબર રીતે જીવવા દેતો નથી. એમ એને આવી જેણી વાતો એને મગજની અંદર જો ઉતારી તો એને ભોન થાય. બાકી એમને એમ તો કહ્યું છું કે ભાઈ ભોન થાય. એટલે મહાપુરુષો કે છે મનખા જેવું દાણું રે કે વારે વારે મળશે. વારે વારે મળે એવું નથી. એટલે કે છે ભાઈ તમે જીવનને શું સુખ ભોગવો. આજે વિચાર કરો, ભારતની અંદર એક મહાત્મા સંતો કે કોઈ ભક્ત પાકે તેની કેટલી જાહો જલાલી. રૂપિયા વાળાની કોઈ જાહો જલાલી. રૂપિયા તો ભારતને પાવડે ખોપે એટલા પડ્યા છે, પણ રૂપિયાની કિંમત નથી. પણ 1 2 હાથમાં કે 5 હાથમાં સદમાર્ગે વારે સારા કર્મનું જીવન જીવવાની રીત શીખવાનું. કે આજે ભારતની અંદર વ્યસન ફેશન તમે જુઓ કેટલું બધું થઈ ગયું. ખોરાકો એવા લે છે, ના પીવાનું પીવે છે, ના ખાવાનું ખાય છે. તો આજે વિચાર કરો જે દૈત્યો એટલે આપણા જીવનની અંદર ગુજરાતી ભાષામાં કહીએ તો રાક્ષસો કહેતા. ના એમની વાણી હારી હોય, ના એમની કેણી હારી હોય, ના એમની રેડી હારી હોય. કારણ કે જેવું ખાય ને એવું જ મન આપણું બને. શુદ્ધ અને શાકાહારી તમે કે જેમ લક્ષ્મી 3 પ્રકારની ભેગી લોકો કરે કે એક લક્ષ્મી રજોગુણી હોય છે, એક લક્ષ્મી તમોગુણી હોય છે, અને એક લક્ષ્મી સત્વગુણી. જે રજોગુણી હોય છે એ હમાને છેતરી અને કે છે પ્રપંચ પાખંડ કરીને અમથી અમ ગુરમનો ખવડાવીને પણ ધન ભેગું થાય છે. પછી તમોગુણી જે લક્ષ્મી છે હોમાનું છીનવી લઈને રોમનું કે છે નાહકનું જે ખાઈ જાય છે એ કહ્યું છે કે તમોગુણી લક્ષ્મી છે. અને સાત્વિક જે લક્ષ્મી છે, સત્વગુણી જે લક્ષ્મી છે, એ પોતાની કમાણીને ખરી કમાણીને પરસેવાની કમાણી છે એ કમાણી કે છે કોઈ દાડો જાય તેને એની પેઢીમાં હારા જ પાકે. તમે અને પેલી લક્ષ્મી એમ છે ને હારા પાકે. દુર્યોધને બહુ મહેનત કરી ઓમથી ઓમ અંડી કંદા પાહા ઊંધા પડાવે ઓમથી ઓમ કર્યું, બધું કર્યું, પણ કશું રહ્યું. તમે જુઓ સતનો જઈ થાય. અસત્યનો નાશ છે. અસત્ય ભલે ચમકે, અત્યારે અસત્ય ચમકે છે. મહાપુરુષો કહે છે કે ભાઈ જગતની અંદર પાખંડિત પૂજાય છે. હાચા આગળ મૌન હોતું. હમણાં જો તમારે કોન્ટેક્ટ કરવું હોય તો તમારે સવારનો તમારે ડગલો થઈ જાય, કશું કરવું પડે. કોન્ટેક્ટ થાય નહીં. કોન્ટેક્ટ કરીએ તો આપણે કહે છે ભાઈ એ આરોપનું કહેવાય. પણ જો કોન્ટેક્ટ વાળા તમે અત્યારે પાખંડ વાળા પૂજાય છે. પાખંડ વાળા પૂજારા હાથા જતી સતી સંસાર. પાખંડ વાળા પૂજાય છે, હાથા દેહી દે કોઈ જતું નહીં. એટલે ગયું ઉમરા પૂજવાના પડી ગયેલી તો ઘરે જાય છે. તમે જો જેટલી મેઘની ઓહો કશું બોલે નહીં, ચાલે નહીં. એક શ્રદ્ધાનો વિષય. આપણે એવું નહીં કહેતા કે ભાઈ પણ શ્રદ્ધા સબૂરી છે. સાંઈ બાબાએ સબૂરી કેમ કહ્યું? શ્રદ્ધા લબડી પડે છે. અને શ્રદ્ધા જ એવું બને છે. શ્રદ્ધા જ કહે છે કે ભાઈ દેવી બની શકે, બાકી દેહ અગર કશું છે. પણ આવું સમજાય તો કઈ ના એ તો તમે ગપ્પો મારો એવું વિચારો. આવા ગપ્પો તમે ના હોય હોય કશું. દેવી નહીં, ભગવાન નથી, દેવોય નહીં, પૃથ્વી નહીં, આકાશે નથી, જડે નથી, અને વાયુ નથી. સંતો એમ કે છે આ તમે આયા તો આ બધું પૃથ્વી જોઈ, આકાશ જોયું, તેજ જોયું, જડ જોયું, સારું બ્રહ્માંડ એવું તમે આ દ્રષ્ટિની અંદર નિહાળો. બાકી તમે ના હોય તો કશું છે નહીં. સંતો તો તમારી ઉપર બોલે છે, કોઈ બીજાના ઉપર કઈ બોલતા નથી. નવો અવતાર એવો છે.
9 દ્વાર છે. આપણા કાયાની અંદર 9 દ્વાર છે. અને 10મો કહે છે કે ભાઈ કલગી અવતાર. તમે જુઓ અત્યારે 10માનું દ્વાર ચાલે અને એ કલગી અવતાર 10મો એટલે કે છે કે ભાઈ આ કાયાની અંદર ફરતું દ્વાર છે. એને 10મો અવતાર. અને કળિયુગ આવશે, કાળો ઘેર કરશે. એ તો કોઈનો કહેશે કે ભાઈ ડરાયો નહીં ડરે, કઈક લોકોને હણી લેશે, કઈક લોકોનો કહેશે કે ભાઈ જીવન બરબાદ. તો કળિયુગ લાવ્યો કોણ? કળિયુગ આવ્યો કેવી રીતે? કળિયુગ કહીએ કોણ? કળિયુગ આપણામાંથી જ આવે. આપણી વૃત્તિ બદલાય, આપણી મનોવૃત્તિ બદલાય, આપણી બુદ્ધિ બદલાય, આપણું ચિત્ત બદલાય નહીં એટલે કળિયુગ જ હોય. બાકી જીવનની અંદર કળિયુગ છે ને. અહીં બેઠા હતા બધા જ મેદની બેઠી, કળિયુગ કશું કરી હતું? અહીં કળિયુગ ઓરોય આવી હતી. એને ઓપાય રોડથી ઓપા અવાય એવું છે જ નહીં, બરીને ભસ્મ. પણ કળિયુગ એટલે વ્રતિ, કળિયુગ એટલે મન છે. મન જે તરફ લઈ જવું હોય એ તરફ લઈ જવામાં સમર્થ છે. મનની અંદર કોઈ કહે છે કે ભાઈ મન પાધરું કોણ પાડે? સંતો પાડે. અને એ યોગથી પાડે. મનનું મા બાપ પવન, પવનનું મા બાપ મન. એટલે શાસ્ત્રોને કહેવું પડ્યું કે મન એવા મનુષ્યના કર્મ બંધન મોક્ષ. શાસ્ત્રો એને કહે છે કે છૂટવું હોય તો મનથી છૂટાય, બંધન થવું હોય તો પણ મનથી થવાય. આ જે કાર્ય થાય છે એ મનની જ ગ્રંથિ. એટલે મન એવા મનુષ્યના કર્મ બંધન મોક્ષ. આપણા જીવનની અંદર કે છે કે ભાઈ આપણે જેમ અહીં બેઠા છે તો કદાચ મન આપણી ઉપર આવીને દબાણ કરે કે હેણા થોડુંક બહાર જાય, બીડી પી આવીએ, મસાલો ખાઈ આવીએ, તમાકુ ફકાટી આવીએ, એને બબડાટું પડે ને એટલે આપણને અડીમનની કાયા ઊભી કરી અંતો લે. મન જેવું છે ને, પણ છતાંય એ મન આપણી ઉપર ગુલામ, આપણે એના ગુલામ. અને એ આપણું શું કહે છે કે ભાઈ રાજા. તો આપણે જો દબાણ કરવું હોય તો આપણે થઈ શકીએ. પણ મન કહે છે કે ભાઈ જેને વશ કરી એને સર્વસ્ત્ર જીતી. મન જેને વશ થયું એને પછી કોઈ વિકાર નથી, કે કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, એને ધન સંપત્તિ કે કોઈ કશાયમાં મન લાગે. એનું ભક્તિની અંદર જ મન. મીરાને જયારે લગ્ન લાગી, મીરાને જયારે પૂર્વની પ્રીતિ એવી જામી, ત્યારે તમે જુઓ કે હું સાસરીએ નહીં જાઉં, મોરી માં નેડો મને લાગ્યો ફકીર. લીલા ને પીરો કપડો મુજને ના જોઈએ, હું તો ભગવી ચાદર ઓળું, મોરી માં નેડો મને લાગ્યો ફકીર. હીરા માણેક અને મોતી મુજને ના શોભે, તુલસીની મારા હું તો પહેરું, મોરી માં નેડો મને લાગ્યો ફકીર. આ લગ્ની કશાયનું મન ના રહે. તમે ના ધન, ના સંપત્તિ, ના લુગણો, કે ના મોજ શોખ, કશાય. જેવું જીવન છે એવું જ સાદું જીવન છે. તમે વિચારો, પરમાત્માની એ લગ્ની એવી. તો એ રોહિદાસ ચમાર એના ગુરુ. તો રોહિદાસ ચમારે એક જ વખત મીરાને કહ્યું છે કે ભાઈ પોતાના સ્વરૂપનું સભાને ન કરાય. બાકી ગિરધર મેરે તો ગિરધર દૂસરો ના કોઈ. મીરાને ગિરધર નહીં. રોહિદાસ ચમાર મળ્યા પછી ગિરધરનો શબ્દ વાપર્યો. અત્યારે તો ગુરુ મળ્યા હોય બધું એ લાગે છે. કદાચ રામદેવની જ્યોત બહુ ધરતી હોય, બાપા જેવો લાગ્યા હોય, સારું કરજો. પેલી જ્યોત કરતા પેલી જ્યોત ગતી રહી. શું આ બે હોપ પ્રગટ મળ્યા હોય એ જેવડી મોટી જ્યોત કહેવાય. આખા 14 લોકમાં જ વારું કરતી, એ તો એની અંદર જ વારું કરે છે. અને જ્યોત એટલે શું? મહાપુરુષો કહે છે કે જ્યોત એટલે પ્રકાશ છે, અને પ્રકાશ એટલે જ્ઞાન. અજ્ઞાન તિમિરા દાસ્યન જ્ઞાન જલાક્ષમ. અજ્ઞાન ક્યારે જાય છે? કે જ્યારે આપણામાં જ્ઞાનની જ્યોત જાગે ત્યારે. એવી તો કેટલી બાર જ્યોતો હરગાઈએ નહીં, તોય એનો કોઈ મરમ છે.
પ્રતીક માટે બરોબર છે. તમે જો એ વચની જ્યોત જે છે અને ચોફેર જ્યોતો જે હરગાવે છે, ચોફેર 9 જ્યોતો હરગાવે અને 10મી જે હોય છે વચ્ચે હોય. તો આપણામાં એવું આ શાયરોમાં બધી 9 હરગત છે, એ 9 દ્વાર છે. 10મી જ્યોત જે છે એ દિવ્ય જ્યોત છે. આ બોલે કઈ એને કોઈ જોતું છે એટલે જ બોલા પડીએ. મહાપુરુષો કહે છે કે ભાઈ ભૂલા કેમ પડે? ભૂલા પડવાનું કારણ છે કે તમારા જીવનની અંદર તમને ભજન કરો છો એના પર ભરોસો છે. ગુરુ પર ભરોસો હોય તો આ સંસાર તરી શકશો, કો તો તમે ભજન કરો છો એના પર વિશ્વાસ હોય તો તરી. ગુરુ બળ ને આત્મા બળ સિવાય કોઈ ત્રીજું બળ છે નહીં. અને એ 2 બળથી જ આ જીવનની અંદર કહ્યું છે કે ભાઈ નિર્ભય થઈ પડે, કોઈ ભય ના રાખે. ભય તો શું છે? આ માયાનો છે, આપણને મોતનો ભય છે. કદાચ કોઈને રોગ થયો હોય તો રોગનોય ભય છે, બહુ પૈસો થયો હોય ભેગો તો એનોય ભય છે. ભય કેટલી જાતના છે, પણ જ્ઞાન થયા પછી કઈ ભય રહેતા નથી. જ્ઞાન વસ્તુ જ એવી છે, નિર્વાણ પદ છે. એ બધાયમાંથી આપણને છોડાય દે, કારણ કે એ જૂઠું છે, આ જૂઠું છે. સાચું તો દુનિયાની અંદર જે છે ત્યાં કોક જ વીર પુરુષો જઈ શકે. દેવાજ પંડિતના વખતની અંદર 700 શિષ્યો, પણ દેવળદે નાર ઉપર જ્યારે શંકા થઈ અને તે પોતાના જ ગુરુ હતા. શુભાજી જે હતા એ પોતાના જ ગુરુ હતા, એ દેવળદેના ગુરુ એ હતા અને દેવાજ પંડિતના પણ જ્યારે કહે છે કે ભાઈ શંકા થઈ એટલે દેવળદે નારે નક્કી કર્યું કે આ શંકાનું સમાધાન ક્યારે થાય કે એમને અગ્નિ પરીક્ષા. અગ્નિ પરીક્ષા એવી કરી કે ભાઈ હવે જે હાચો હોય એ કહે છે ભાઈ આવો, તો ચોફેર અગ્નિ હરગાઈને વચ્ચે દેવળદે નાર બેસી ગઈ. તો એ 700 શિષ્યોમાંથી કેદાર 4 જ શિષ્યો એવા નીકળ્યા કે દેવાયત પંડિતને લઈ ગયા. અને 4 એવું કહે છે કે ભાઈ ત્યાં ભસ્મ થઈ ગયું. 700 માંથી 4 જ નીકળ્યા. ખરાખરીનો જે હોય ને ત્યાં કોકદ આવે, બહુ ગુરુ મહારાજ તો બધા આવે જો મહારાજ મહારાજને કંઈક જો થાય ને ત્યાં કોકદ નીકળે. રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું, કેન્સર હતું તો બધા ખબર જોવા જતા, બધા સેવકો જાય. ગુરુ મહારાજની ખબર કોણ કાઢવા કોણ? તારે રામકૃષ્ણ પરમહંસ બધા આવે, બધા એ કેવું બોલો મહારાજ શું કરીએ સેવા, શું આમ કરીએ તેમ કરીએ. પરમહંસે કહ્યું ભાઈ આ જે રુધિર નીકળે છે અને જો કોઈ પી જાય ને તો મન મટી જાય. આ પેલું એટલું મોટું થયું, પદ ફરી રહી ગયું અને અહીંથી 5 નીકળે. અને પરમહંસ આવું બોલે કે ભાઈ આ પી જાય તો મન મટી. પરમહંસ પરીક્ષા જ કરતા, પરમહંસને પીવડાવવું નતું. તો બધાય નાહી ગયા. વિવેકાનંદને જ્યારે જાણ્યું કે મારા ગુરુને આવી તકલીફ છે, અને એ વિવેકાનંદ જયારે આવ્યા, વિવેકાનંદને કહ્યું બોલો ગુરુ મારા શું સેવા કરો? તો કાપી જા. એટલે ફાટ એનો આમ બાળકો દરવાજો એટલે પકડી લીધો. અને પરમહંસે કહ્યું કે ભાઈ હું તો પરીક્ષા જ કરતો, બસ તું એક જ. આ બધા જ ખબરો જોનારા છે. અમે કોઈ કે છે ભાઈ માથું મેલે એવો છે. આ ખરાખરીનો રંગ જ્યારે આવે ત્યારે જ જો આપણા મનને શંકાઓ થાય, મનને કુશંકાઓ થાય, સંશયો થાય. શું? અને એ સંશયો આપણને મળે. પછી આપણે ગુરુ મહારાજનો દોષ કરીએ કે ગુરુ મહારાજ આવા સચેવા હોય, ખેંકડા વાળા હોય, મોરલ્ય વાળા હોય, મોર મુગટ વાળા હોય. ગુરુ મહારાજને તો કોકને જ પારખ થાય. 1000 કે છે કે ભાઈ એકને જ પારખ થતી હોય છે. બાકી 999 તો કે છે તમાહો જોનારા ડાવતા હોય છે.
પણ ગુરુ મહારાજ કે છે ભાઈ કોઈને કે છે કે ભાઈ પ્રેમ કોઈનો વિશ્વાસ તોડતા નથી, બધું ચાલે દડી પડે मैदान में सब खेलता नहीं किसी का बाप नहीं किसी का बेटा जीते આ જંગ જીતે એ લઈ જશે. ગુરુ મહારાજના હાથમાં આ બાજી છે. જો ગુરુ મહારાજના હાથમાં હોય તો ગુરુ મહારાજ તો કહે છે કે ભાઈ દરિયા જેવું થઈ જાય. દરિયાની અંદર જેમ બધું હમાય છે. તોફાન ગમે એટલું ચડ્યું હોય તો એ દરિયામાં હમાય, પાણી ગમે એટલું આ પૃથ્વી પર એ થયું હોય તો પણ દરિયામાં સમાય, કારણ કે ક્ષમતાનું ઘર છે. નદી કે છે મહી જતી રહે તો ગમે એવી આ ભારતમાં 999 નદીઓ છે. 999 નદીઓ કે છે મહી જાય દરિયામાં જતી રહે તો કોઈનું નામ રહે, પછી એને સમુદ્ર. એમ ગુરુ મહારાજ બધું હમાવે છે. કોઈનો કે છે ભાઈ ભેદભાવ કે દ્વેષભાવથી જોતા ક્ષમતા એ વસ્તુ આવતા હોય. એમનો હાથ કે છે ભાઈ કે છે તમે જુઓ કોઈ દાડો કે છે ભાઈ હું આપો પાતો નથી, કેમ સિદ્ધાંત વાળી વાત છે. દરેકને હરખું હોય અને એને આશીર્વાદ આપણે કહીએ છીએ. તો દરેકના કે છે જીવનની અંદર હરખા ભાગે, જેમ સંસારની અંદર બાપ જમીન વેચે કે ઘર વેચે કે પૈસા વેચે, તો કદાચ 3 છોકરા હોય કે 2 છોકરા હોય પણ એ હરખું જ વેચાય. કોઈને વડવાડ થાય, કોઈને ટીપામ ટીપ થાય એવું કોઈ દાડો કરે, કારણ કે બાપ છે. એમ જીવનની અંદર મહાપુરુષો જે છે, સંતના હોતે જગત में तो जल जाता संसार, ज्ञान केरी लहर में बसो ठामो. સંતો એ કંટ્રોલ રાખે છે, કોઈ નાઈ રહે એવું નથી. પણ સંતના શબ્દો એવા કે શરીરનો ઘા હોય તો એ રૂઝાતા વાર લાગે, પણ શબ્દનો ઘા કે છે રૂઝાતો કંઈક સમય લાગે. એ ઊંઘવાય ના દે અને બેહવાય ના દે, હરખી રીતે ખાવાય ના દે. જેમ શબ્દ વાજ્યો હોય બધા વાગે એવું હોતું નથી, પણ શબ્દ ના કે મારે આ મરી ગયા શબ્દ છોડ્યો રાત. જેણે જેણે શબ્દનો વિવેક કર્યો એનો સરી ગયા સૌ કરી ગયા. વિવેક થઈ ગયો, વિવેક આવી જાય છે. વિવેક જ મોટામાં મોટો ગુરુ છે. બીજો કોઈ આપણો ગુરુ છે બહાર તો આપણે કહ્યું છે કે ભાઈ જ્ઞાનના ગુરુ છે, પણ જે અસલ ગુરુ છે એ મોટામાં મોટો મયથી જ્યારે વિવેક આવે ને, વિવેક આવે એટલે બધું જ સમાધાન થાય ને થાય. એ અહમને બધું જ મારી નાખે, અહમને તોડી નાખે છે, દેહાદ્યાસને તોડી નાખે છે, હું પણ આનો દાવો મૂકી દે છે. અને જ્યારે આમાંથી કહ્યું છે જેમ કીરું કર નાખીને જેમ છાલ નીકળી જાય છે, અને કે છે કે ભાઈ એ છાલને કે છે કે ભાઈ કશું હોતું નથી, ગર્ભની અંદર વસ્તુ હોય છે, છાલમાં કોઈ વસ્તુ હોતી નથી. એમ એ રીતે જો આપણે બની જઈએ, ઓનો દરેકનો આમાં જેટલો ગર્ભ છે વગાડવો પડશે ને પડશે. તો જ ગુરુ મહારાજને પરમાત્મા આપણું જીવનને કે છે સમર્થન આપશે. બાકી સમર્થન મળે આજે નરસિંહ મહેતાના જેવા કોમો થયા, મીરાબાઈના કોમો થયા છે, નામદેવ જેવાના કોમો થયા. આ પુરુષોએ ગર્ભ કાઢી નાખ્યા છે. એ ગર્ભ રાજા જ્યારે આપણે કોણે ખોસરે કંઈક ના કંઈક ગર્ભમાં સોટી રહે, જ્યાં સુધી ગર્ભ છે ત્યાં સુધી કહ્યું છે કે ભાઈ આપણું કોઈ કાર્ય સરે એવું છે. મરોધ્વજ રાજાએ પરમાત્મા માટે તમે જુઓ કે ભાઈ પોતાનું આખું કહે છે કે ભાઈ અંગા શું, ત્યારે કૃષ્ણએ કહેલું કે છે કે ભાઈ જો અર્જુન ભગવાનના ભક્તો જુઓ કે પોતાનો કે છે કે બે વિચાર કરતા નથી, પણ પરમાત્મા માટે કે અંગ પણ વેરી, અને અંગ એવી રીતે વેરવાનું હતું કે ભાઈ એની અંદર દુઃખનું આટલું મોંઘું આવવું જોઈએ. વિચાર કરો જેટલું કઠણ કાઢવું પડે. આપણે મરી જાય એ તમે જતા રહ્યા મૂકવાના આધારે જીવીશું, આ નહીં આટલા બધો તાર ઘરમાં મરી ગયું પણ નહીં પાછળ આખું ફર્યું છે, પણ આપણે રાડે આવી પાડી લો આપણા હિંગેર પડે પડે
એટલે હરિશ્ચંદ્રએ જ્યારે ભગવાન પ્રસન્ન થયા ત્યારે માગેલું કે બોલો હરિશ્ચંદ્ર તાર તમારે જે જો એ હું હાલવા તૈયાર છું. ત્યારે ભગવાનને કહેલું કે મારે કશું જોતું, આટલામાં તો મારે ગોટલો છોડ્યા બધું જુદું પડી ગયું. એટલે હવે પછી જે તમે આ સતયુગમાં પરીક્ષા કરી, પણ પાછળ કળિયુગ છે. કળિયુગમાં આવું કોઈ વેદ છે. એટલે આવી પરીક્ષા કોઈ ભગતની કરશો નહીં. લખન તમને ભૂમતો ભાઈ પૂછીએ અને ના પૂછે હતા નહીં તો ક્યાં કે તે મોને ઉચ્ચે ઓછો રાખી નથી થાય. હે ગોગા સ્કીનશર્ટ બાય હા રાધા મહારાધા પેટ્રોલ મેં હો પ્રોબ્લેમ હતો. 1 કિલોમીટર ના થાય ઊંધું પાન એટલો ચોક થઈ ગયો. પછી કે ચપ થઈ પુરાયું ક્યાં પુરાયું પૈસા આવ્યા આટલો બધો બાપાનો વાળનો શોખ કર્યો છે. રાધા મહારાજા થઈને નીકળ્યા છો. હા એ પાછી પેસિડિટી આવી છે. પડેલું વસ્તુ નહીં લેવા તૈયાર બોલો. કદાચ બટાકા લીધા હોય અને કોથળું પાછળ ફાટી ગયું હોય તો બટાકા વેણવા થયા. આટલા જ પાછા મોંઘા. વિચારો વિચારો આ છ ફેશન લીધે છે ને હજુ નક્કી છે. આટલું બધું આ પેટ્રોલ પંપ લાઈનો લાગે છે. કટોકટી જેટલી ચાલે. હવામાં એક દેશી વાળા 2 નંબરનું કરીએ. હું બેઠો તો 2 નંબરનું કરીએ 20 લીટર. અને મૂકો આ કોણ કહે તો સરકારી ના મૂકવા વાંધો નહીં. સરકારના ગોળો છો પૂછે જીએસટી થોડી વધારે છે એટલે આવી રહી છે. આ 2 નંબરનું ચમચી છે કારણ કે પહોંચી ભરાતું પાણીયારી મેં ટોટું નાખીને ડબલું ભરી દીધું અને બંધ કરીને નાહી ગયું. વિચાર કરો કે આ પોઝિશનો હજુ આગળ જતા 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 આ રાજકારણ જ શીખવાડે, બીજું કોઈ શીખવાડતું નથી. અત્યારે તલાટી જુઓ, પછી એનો કારકુન જુઓ, એનો રાવરીઓ જુઓ, બધામાં હારા પૈસા. કોઈ એવું નહીં ખાતું કે આમાં ભ્રષ્ટાચાર નથી. દરેકને તમે જો સરકારી કર્મચારી ગમે કે તે મામલતદાર હોય, તલાટી હોય, ડીએસપી હોય કે ગમે હોય, બધાને છે ગીતા પર હાથ મુકાવે, ચોગન વિધિ ખવડાવે. અને આમાં હાથ વિધિ શું કે હું જે કરી છે સાચું કરી, હું ખોટું કદર કરીશ, એ ગીતા જાણે નહીં હોય જાણે, બાકી કોઈ જાણે. પોલામ પોલને લોલમ હશાભાઈ છે માથો બધો ખરાબ એની લીધે. બાકી કે છે માજા મેજ વરસ હતા, કૈડિયા હતા, જોજો નતા યજ્ઞ કરવા પડતા, નતા હોમય કરવા પડતા, કશું કરવું પડતું. કૈડિયા એમ કહે છે કે આવ ખમાયા કરો, ખમાયા થઈ જતા હતા. એ ભોરિયા હતા. અને હતા તો યાડ્યો હોય તો ઘાસે ના ઉગે, એટલા કપટી થઈ ગયા. શું પછી શોનાવર હાથ આવે, શોનાવર હા આવે. વિચાર. પણ કહેવાનો અર્થ કે ભાઈ પાપડીઓ બાપવાની હોય ને એમાં યેરોમાં થોડી થોડી આપણે રાડ્યો નહીં પાડવાની છે. આમાં આવું થયું. પણ આપણે એમના સંગમાં છે, આપણે એમના રંગમાં છે, આપણે એમના ભેગા છે, એટલે આપણને નડે પણ થોડું ઓછું. પણ એમ કે આવે 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 ને આવે, કોઈને બાકાત રાખે નહીં. એટલે મહાપુરુષો કે છે સદગુરુ બ્રહ્મચારી મસ્ત વૈરાગી